અમદાવાદ મનપાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાયું છે ત્યારે 48 વોર્ડ પર 192 બેઠકો પર ખરાખરીનો જંગ જામશે ત્યારે મતદારોનો મિજાજ ગુજરાત ફર્સ્ટે લાંભાના મતદારોનો મિજાજ જાણ્યો હતો ત્યારે લાંબા વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે લાંબા વોર્ડમાં વિકાસ માત્ર અમુક વિસ્તારો સુધી જ સીમિત છે અનેક ગામો આજે પણ સુવિધા વિહોણા છે સહેજપુર અને ગોપાલપુર ગામમાં કેમિકલ યુક્ત પાણી આવે છે પીવાનું પાણી અને ડ્રેનેજ લાઇન મિક્સ થઈ જતા હોવાની પણ ફરિયાદ લોકોએ કરી હતી નેશનલ હાઈવેથી મંદિર સુધીના માર્ગો સાંકડા છે ત્યારે નવા રોડ બનાવીને વારંવાર તોડી નાખતા નાણાંનો વ્યય થઈ રહ્યો છે લાંભામાં શાળાઓ બની પણ બાળકો માટે રમતગમતના સાધનો ઉપલબ્ધ નથી આધુનિક લાઇબ્રેરી અને કોમ્યુનિટી હોલ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે લાંભા તળાવમાં ચોમાસામાં પાણી ભરાતા વોકવે પર ચાલવું મુશ્કેલ બને છે લાંબા વિસ્તારમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે અંતિમ સંસ્કાર માટે સારી સુવિધાવાળું સ્મશાન ગૃહ પણ નથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોના વિકાસને પણ 36નો આંકડો છે વિકાસ ક્યાં કરવો એ ખબર હોય તો કોર્પોરેટરો વિકાસ કરી શકશે કોર્પોરેટરોને ખબર જ નથી કે લાંભાની અંદર કયા કામો કરવાના બાકી છે તમને કહું 2010થી લાંભાવડ બન્યો છે પરંતુ આજ દિન સુધી લાંભાવડમાં જિમ્નેશિયમ નથી લાંભાવડમાં લાઇબ્રેરી નથી લાંભાવડમાં સારો બાગ બગીચો નથી લાંભાવડની અંદર કોર્પોરેશનનો એક હોલ નથી આ બધી પાયાની સુવિધાઓ જરૂરિયાતો છે આ બધાને લોકોની સુવિધાઓ જ નથી આપી શકતા આ લોકો કારણ કે એ લોકોને ખબર જ નથી કે કોને આપવું ક્યાં આપવું એ જ નથી ખબર બીજી વાત કરીએ તો લાંભાવડની અંદર સ્ટ્રીટ લાઇટો છે પરંતુ 50% સ્ટ્રીટ લાઇટો રોજે બંધ હોય છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ભણકારા જે છે વાગી રહ્યા છે જેમાં ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાનું પણ ઇલેક્શન જે છે યોજાવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા 5 વર્ષમાં કેવા પ્રકારના કામો થયા છે અને શું એ જે સત્તાધીશો છે એ પ્રજાના પ્રશ્નો પર ખરા ઉતર્યા છે કે નહીં તે જાણવા માટે આપણે હાલ લાંભા વોર્ડ ખાતે પહોંચ્યા છીએ લાંભા વોર્ડના સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરીશું સારા કામોમાં કહેવા જઈએ તો સમજી લો રાણીપુર ગેસપુર પીપળજ સૈદપુર અને કમોડ અને શાહવાડી રાણીપુર આ વિસ્તારની અંદર બહુ બધા બૂમો પાડે છે કે વિકાસ થયો પણ ત્યાં તમે જોવા જાઓ તો ખાડા ધૂળ માટી ગંદકી આની સિવાય કાંઈ જોવા મળતું નથી રોડ રસ્તાની હાલમાં પણ સમસ્યા છે આ છેલ્લા લાંબા વોર્ડ 2010થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યો છે પરંતુ વિકાસના કામોની વાતો કરીએ તો રોડ બન્યા પછી પ્રાથમિક આરોગ્યની વાત હોય કે પ્રાથમિક સુવિધાની વાત હોય તો નહીવત જેવા રોડ બન્યા છે પણ રોડ બનાવીને પછી 6 મહિનાની અંદર એ રોડો તોડી નાખવામાં આવે છે એ જ રોડ ઉપર રોડ બનાવ્યા પછી ગટર લાઈનો નાખવામાં આવે છે જ્યાં ગટરનું કામ ચાલે છે ત્યાં ગટર 12 મહિના સુધી 2 વર્ષ સુધી ગટરનું કામ પૂરું થતું નથી બીજું સહેજપુર જેવું ગામ હોય ત્યાં પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો ત્યાં સ્મશાન માણસને મર્યા પછી સ્મશાન જેવા સુવિધા નથી ત્યાં અહીંયા ભારતનગરમાં વાત કરીએ આપણે તો ત્યાં ગંદુ પાણી આવે છે ગટરનું અને મિક્સ પાણી થઈ જાય જે પીવાનું પાણી હોય ગટરના પાણી સાથે મિક્સ થઈ જાય આ પ્રાથમિક શાળાઓની વાત કરવામાં આવે કોર્પોરેશન દ્વારા અનુપમ સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવે છે પણ લાંબા વોર્ડની અંદર સ્કૂલોની પરિસ્થિતિ કેવી આરોગ્યની પરિસ્થિતિ કેવી અને ખાસ કરીને નાના બાળકો જે આપણે આંગણવાડીમાં મૂકવામાં આવતા હોય છે ત્યાંની પરિસ્થિતિ કેવા પ્રકારની લાંબા વોર્ડમાં વિકાસ ગાંડો થયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે લાંબા વોર્ડમાં શાળાઓ છે પણ શાળામાં શિક્ષકો હાજર હોતા નથી વિકાસ ગાંડો થયો હોય તેવું તમે જોઈ શકો છો અને આરોગ્ય છે આરોગ્યમાં દવાઓ હોતી નથી અને આંગણવાડીઓ જે છે આંગણવાડીઓ ઘરોમાં ભાડે ચાલી રહી છે તેવું દેખાઈ રહ્યું છે અને આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડ સબ ઝોનલ ઓફિસમાં આપણા લાંબા વોર્ડમાં 3 કોર્પોરેટરો છે પણ કોઈ કામગીરી કરતા નથી આપણને એવો કોર્પોરેટર જોઈએ જે આપણે જમીનથી જોડેલો હોય અને જે આપણા માટે કામ કરે એવો હજી સુધી લાંબા વોર્ડમાં કોઈ બી એવી સુવિધા કરવામાં નથી આવેલી કેમ કે જ્યાં સુધી પરંતુ મને કહે છે કે કોર્પોરેશન કે અમે તમને નળથી જળનું જે કહેવામાં આવે છે કે ઘર સુધી અમે પાણી પહોંચાડીશું પણ હજી સુધી કોઈ ઘરે સુધી પાણી પહોંચાડ્યું નથી કોર્પોરેશને કે હજી સુધી કોઈ કોર્પોરેશનનું ગટરનું બી જોવા જઈએ તો તંત્ર બગડેલું હોય છે કે કામદારો જોવા જઈએ તો કામદારો બી પહોંચી વળતા નથી આવનારા સમયની અંદર સ્થાનિકો દ્વારા કેવા નેતાની પસંદગી કરે છે એ નેતા શું સ્થાનિકોના પ્રશ્નોની વાચા આપે છે નહીં તે જ જોવાનું રહેશે કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ